टू आवर न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मजे में होंगे, मस्त होंगे, लाइफ एन्जॉय कर रहे होंगे। सो કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મજામાં હશો। તો જય શ્રી રામ, જય માતાજી। ભગવાનના નામની સાથે શરૂ કરીએ છીએ આજનો નવો બ્લોગ। તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો તમે અમારા ગામડાવાળા મેરેજ નથી જોયા તો જઈને જરૂર એન્જોય કરજો, તમને મજા આવશે। કેમ કે દેશી વાતાવરણની બધાને મજા આવે છે। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વ્લોગ। જી જય સિયારામ, જય સિયારામ, જય જય શ્રી માતાજી, કૃષ્ણ। જય કષ્ટભંજન દેવ, બધાને સીતારામ દાદા કરી। બપોરના વાગી ગયા છે 1 અને આવી ગયા છીએ આપણે ઘરે જમવા માટે। પણ જો યંશુભાઈને જવાનું છે ટ્યુશન, તો ચલો યંશુભાઈ ફટાફટ રેડી થઈ જાઓ, ફટાફટ જવાનું છે। ચાલો તો યંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરીને આવીએ પછી ફટાફટ જમી લઈએ। આજે બધા સ્ટાફ ગેરહાજર છે મેરેજ સિઝન હોવાના કારણે, તો ઓફિસે ઘણું બધું કામ છે, જાતે કરવું પડશે આજે। તો ચલો કરી નાખીએ કામ, પછી સાંજે જવાનું છે આપણે ગીત ગાવા માટે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। મેડમ કરી રહ્યા છે એમના કામ એઝ યુઝ્યુઅલ। મેડમજી શું કરી રહ્યા છો? હે? હા, કિચન પ્લેટફોર્મ સાફ સફાઈ કરી રહ્યા છે। શું? ઓહો, થેન્ક યુ સો મચ ફોર ધીસ મહેરબાની। બોલો, આવું કંઈ છે? આપણે ઘરના કામ કરીએ ને બહારના કામ કરીએ, બધું આપણે જ કરવાનું। तो तुम्हारी जरूरत ही क्या है यहाँ पे? हैं? सब काम हमें ही करना है तो फिर ओए होए 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 गाइस, मकाई का चेवड़ा बना दिया है मैडम ने चाकाचक। तो चलो फिर लपेट लेते हैं ना। पहला यंशुभाई ने ट्यूशन ड्रॉप કરી આવે પછી લપેટીએ, હે ને? તો એન્ડ સુધી બન્યા રહેજો। આવી ગયા છીએ ઘરે યંશુને ટ્યુશન ડ્રોપ કરીને, અને આમ જો ખાવામાં આજે છે ને ચાકાચક। જો ભાજી પાઉં આપણે નથી લીધા કેમ કે પાઉં પછી પેટ ફૂલ કરી દે છે। લાડુ છે, મકાઈનો ચેવડો હજી લઈશું, બરાબર। મસાલેદાર છાશ છે। જોયું લાડુ મેડમે બટકાવી લીધો છે। તો જમવામાં તો એઝ યુઝ્યુઅલ યમી જ હોય છે, રોજે રોજ ફર્સ્ટ ક્લાસ બનાવે છે મેડમ। પણ આ બધી ફરમાઈશ આપણી નથી હોતી, અમારા મેડમ જ એટલા શોખીન છે ખાવા પીવાના, જે તમે એમના શરીરમાં જોઈ શકો છો કેટલો વધારો થયો છે જુઓ। તો આ મેરેજમાં એટલું બધું ખાઈએ છીએ અમે રોજે રોજ, છતાં મેડમને છે ને ખાવા પીવાના એક દિવસે એમ તેમ નહીં ચાલે, બરાબર છે। સબ્જી પણ 2 છે, એક છે કોબીજની, બરાબર, સેલડ છે। પણ મેડમ અમારા છે ને કાંઈ વાંધો નહીં, ખાઈ પીને જલસા કરવાના, બીજું તો શું કરવાનું, હે મેડમ? જો 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 હાલતા જાય ને લાડુના બટકા મારતા જાય છે, અને ધીમે ધીમે 25 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ ને 1 કિલો વજન વધારતા જાય છે। આવું બધું છે, ધીમે ધીમે વધતું જાય છે। ઓહો હો, હમણાં તો એક સાડીનું બ્લાઉઝ થતું નહોતું, હે? પ્લેટ બધા ખોલી નાખ્યા તોય નહોતું થતું। અરે જવા દે તારી એની સાડીનું હતું હો, જૂનું એક બ્લાઉઝ હતું, થતું જ નહોતું। બધા પ્લેટ ખોલી ગયા ને તોય નહોતું થતું, કે હું પતલી થઈ ગઈ। ગમે તે હોય, મેં કેટલું શરીર વધ્યું છે બોલો। હા, પતલે થઈ જાય બીજા મારી જેવા, આમ જો ઉપાધિ કરીને। તો તમારે એકને જ, તમને તો બોલો, જોયું ને? હું ભિખારી ઘોડે નકરા માંગ થતા હો। હા, એ વાત બરાબર છે। ચાલ્યા લઈને બેસી જવાનું છે રોડ ઉપર, બરાબર છે। અલ્લાહ કે નામ पे दे बाबा, અલ્લાહ કે નહીં, ભગવાનના નામ। આવું બધું છે। કાલો થોડું લપેટી લઈએ, મળીએ પછી જલ્દી।
ઘરે વાગી ગયા છે 8:30. લેટ થઈ ગયું છે આજે અને જમવાનું જ બાકી છે. પછી જવાનું છે આપણે ગીત ગાવા માટે. તો મેડમે જો ખાલી ચા અને દૂધ પીધું છે, કેમ કે ત્યાં નાસ્તા પર બેટિંગ કરવાનું છે મેડમને. કે હવે ઝુંબેશ ચલાવી છે, બોડી લૂઝ કરવાની, બોડી વેટ લૂઝ કરવાની. એટલે લગભગ નાસ્તા પાણી બધું બંધ રાખશે એવું મારું માનવું છે. પછી તો નાસ્તો સામે આવે પછી ખબર પડે. જુઓ જમવામાં જુઓ ખાંડ, બ્રેડ, મકાઈ ચેવડો, રોટલી. ચાલો તો નાસ્તો જમી લઈએ અત્યારે. પહેલાં શું છે યંશુભાઈ, જમી લીધું તમે? સરસ. લે યંશુભાઈ જમી લીધું છે. વાંચવા બેસવાનો ભાઈ વાંચવા એમ નથી, કેમ કે ઊંઘ આવી જાય વાંચવા બેસે ને એટલે સૂતા વાંચવાનું હોય એટલે ઊંઘ આવી જાય. ચાલો તો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મળીએ તમને બહુ જલ્દી. સોરી, ગીત ગાવા નીકળી ગયા છે ને બે દેરાણી જેઠાણી જો મેચિંગ કરીને નીકળ્યા છે. ભત્રીજી સીતારામ ગાડી ચલાવે છે. ચાલો ડેસ્ટિનેશન પર જઈને મળીએ. વાના રસમનું સેટઅપ થઈ રહ્યું છે. જો વરરાજાની ભાભી બધું સેટઅપ કરી રહી છે. બીજી બાજુ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. જસ્ટ હેલો ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ. ભાઈ થમ્સ અપ કે કંઈક તો બતાવો. હાવ કોરે કોરો એમને. ઓ વરાજા, હમણાં થોડા દિવસ માવા બંધ હો નહીં આજે. આજે આ અમારા જમાય હો પૂરા નાટકમાં. હે ગાંડા કાઢે એ તો પહેલા લેવાનું. ચાલો થોડું સેટઅપ કરી દઈએ અહીંયા, પછી કરીએ તૈયારી. અહીંયા ભાઈ ભેળ બનાવવાનું ચાલુ કર્યું છે. હે બરાબર. મયુરભાઈ શેનો પ્રોગ્રામ છે આજે? ભેળનો. ગઈકાલે તો હું ચૂકી ગયો ને તો ગાંઠિયા તમારા. જો અમારે ગોલી સાહેબ બેસી ગયા છે અને આમે ગોઠવાઈ ગયા છે. હવે સગાઈ થઈ ગઈ છે ને એટલે હે ને. બચ્ચા પાર્ટી વાટ જોઈને બેઠી છે ક્યારે ભેળ મળે. ભેળની રાહ જોવે છે. ચાલો તો ભેળ બની જાય પછી ભેળની મજા લઈ. હે ને વ્યવસ્થિત બનાવજો મેહુલભાઈ. એમ ને એ તો મોઢામાં આવશે પછી ખબર પડશે કેટલું ઘટે છે. ચટણી બટણી જો મયુરભાઈ જમાવે છે. ચટણી બટણી મારી ચાલુ થઈ ગયું ડીશું ભરવાની. યસ કોક મગાવશે રહેવા દે. કોક મગાવશે તો
cara કેમ અમારા બધા ફઈના ભાણિયા અને એમની વાઈફ અમારા ભાઈઓનો વાના બનવાનો જો મારા ભાભી લુવા ના હાલત તો જો કેજો અમને શીખવાડી હે પછી કાલે અમારે ભાગી બેનો આવી ગયા છે ભાઈ પૂરી તો છે નહીં એમને મળવાની બેબલી જો અમારી ફેન છે જો હે ને હવે ઘરનું ફેમિલી આખું બેઠું છે કાકા કાકી પછી બંને ભાઈ અમારી સિસ્ટર અમારા મયુરભાઈ અને અમારા ભાભી આખો ફેમિલી એક સાથે હવે વાના વણે છે હવે શાંતિ છે વ્યવસ્થિત હવે લાગે છે કંઈક વાના રસમ હોય એવું કેટલા શાંતિથી બધા જો હવે બરાબર છે હે ને ફઈ હવે બરાબર છે ને વાના રસમ હે હા હવે વાના રસમ બરાબર થાય છે ને હા પહેલા તો નકર ગાંડા જ કર્યા હવે વ્યવસ્થિત ચાલુ છે ફૂલ ફેમિલીમાં બસ આવું લીધી મજા ને હવે જઈ રહ્યા છીએ ઘરે તો મળીએ છીએ તમને બહુ જલ્દી ઘરે જઈને ખૂબ જ મજા કરી અહીંયા હવે કાલે પાછી મજા કરવાની છે હજુ 2 દિવસ છે આપણી પાસે ગીત ગરબા છે અને પછીના દિવસે મેરેજ છે તો બને રહેજો અમારી સાથે મળીએ છીએ ઘરે જઈને બાય બાય ચાલો હવે તૃષા દીદી વિદાય લે છે કાલે આવી જાજો હો ને પાછા ઓકે ગયા છીએ ઘરે ઓલમોસ્ટ 12:15 વાગી ગયા છે અને યંશુભાઈ સૂઈ ગયા છે કેમ કે આપણે હોઈએ નહીં ને ઘરે એટલે ભાઈ સાહેબ વાંચવામાં ધ્યાન હોય જ નહીં નીચે રમવા જતો રહે આ તો સૂઈ જાય હે ને મેડમ
આવું બધું છે હે ને મેડમ તો આ ઘરે રહેવું. ઘરે હોઈએ તો જ વાંચે છે પણ નહીં તો ક્યાં વાંચે છે કાલે નીચે રમવા વયો ગયો હતો ને તમારે હારે ઓફિસ મોકલી દે. આવું ચાલો તો આજે બહુ મજા કરી વાના રસમની અંદર સુઈ જાઉં, થાકી ગયા. ભેળ બેળનો નાસ્તો વાસ્તો દવા ચપકારીને દવા ખાધી છે ને? ના ભાઈ ના અમે ગયા ત્યારે એક જ એમાંય થોડીક જ ખાધી અને એમાંય સેવ ને એવું કાંઈ આવ્યું નહોતું એટલે જે હતી એમાં થોડી ઘણી ખાધી અને પછી વાના રસમની મજા લીધી તો આશા કરું છું કે આ વ્લોગ તો તમને પણ મજા આવી હશે જોજો જોજો તો- દીપકે કેવી સરસ પૂરી વેણી છે, ત્રાંડી હા? બાંગી. શું કહો છો પૂરી કેવી વેણી છે, ત્રાંડી બાંગી. હા તો આપણને આવડે નહીં તો આપણે કેવી વણવાના અને બધાએ વણી વણીને લોટ પણ એટલો કડક કરી નાખ્યો તો ફાટી જતી હતી પૂરી તમારે ખાવાની હતી, ખાધી નહીં તમે. એવી ખાવાની ન હોય એવી ખાવાની થોડી હોય એ ખાલી વણવાની જ મીઠી લાગે. હોય રસમ છે એક અમારા કાઠિયાવાડીમાં જો કે બધા આપણા જોવાવાળા કાઠિયાવાડી જ છે તો આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને ચોક્કસ પસંદ આવ્યો હશે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો મળીએ છીએ કાલે પાછા એક આવા જ નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી રજા આપશો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય